ભારતના બધા તહેવારો લગભગ ઉજવાતા હોય છે ચાંદ્ર વર્ષને લઈને. એટલે કે આપણા બધા તહેવારો તિથિ પ્રમાણે હોય છે. જેમ કે રામનવમી છે, શિવરાત્રિ છે, દિવાળી છે, કોઈ પણ તહેવાર લો. એકમાત્ર એવો તહેવાર છે કે જે તારીખ પ્રમાણે આવે. તારીખ મીન્સ કે સૌર કેલેન્ડર અનુસાર આવે. એટલે આપણી મકર સંક્રાંતિ. અને મકર સંક્રાંતિની તારીખ પણ બદલાય છે. 12 જાન્યુઆરી એ વિવેકાનંદનો જન્મદિવસ આવે. હમણાં આપણે કાલે જ ઉજવ્યો. ત્યારે ઉત્તરાયણ 12 જાન્યુઆરી આવતી હતી. દર 75 વર્ષે બદલાય. એટલે આવતા વખતે એના પછીના વર્ષે કદાચ 15 જાન્યુઆરીએ ઓફિશિયલી મકર સંક્રાંતિ ગણાશે. પણ 14 જાન્યુઆરી આપણા મગજમાં એવું ફિટ બેસી ગયું હોય ને કે 75 વર્ષે બદલાવે એટલે બહુ આપણને પેલું લાગે. પણ આ સૂર્યની ગતિ આધારિત છે. 2 ગતિ હોય છે, દક્ષિણાયન અને ઉત્તરાયણ. 8મા અધ્યાયમાં આપણે આગળ વધી રહ્યા છીએ ત્યારે શ્લોક આવશે અગ્નિ જ્યોતિ રહ શુક્લ ષણમાસા ઉત્તરાયણા, કે 6 માસ ઉત્તરાયણના હોય છે ને 6 માસ દક્ષિણાયનના હોય છે. તો ઉત્તર તરફ અયન કરવું એટલે ઉત્તર દિશામાં સૂર્યનું ગમન થાય છે. બીજું, સૂર્યનો પ્રવેશ મકર રાશિમાં થાય છે. કુલ રાશિઓ 12 છે. તો દર મહિને રાશિ બદલાય છે સૂર્ય અનુસાર. સૂર્ય દર મહિને અલગ અલગ રાશિમાં પ્રવેશ કરે છે. એટલે આ એક ખગોળીય ઘટના છે. એટલે જ્યોતિષમાં પણ આપણે જઈએ તેમ છે કે આ રાશિએ જન્મ તો એ આપણા ગુજરાતમાં ચંદ્ર રાશિ ઉપરથી નામ નિર્ધારણ કરવાની પરંપરા છે. આપણે પૂછીએ ને કોઈને ત્યાં બાળક જન્મેલ રાશિ કઈ આવી, તો એ સૂર્ય રાશિ નથી, ચંદ્ર રાશિ છે. જે દર 2 કે 2.25 દિવસે બદલાતી હોય છે. કારણ કે ચંદ્ર એક નક્ષત્રમાં 2 કે 2.25 દિવસ હોય છે. તો આ એક પૂરો ખગોળનો ઘટના છે, ખગોળીય ઘટના છે. પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની આસપાસ આ બધું ગતિમાન છે. વિશ્વ પૂરું ગતિમાન છે એમ કહીએ તો ચાલે. તો સૂર્ય ઉત્તર દિશામાં જાય છે. એટલે શું થાય છે તો કે હવે દિવસ મોટા થશે અને રાતો ઓછી થશે. અત્યાર સુધી શું હતું, દિવસો ટૂંકા હતા એટલે સૂર્યાસ્ત વહેલો થઈ જાય અને સૂર્યોદય મોડો થાય. હવે ધીમે ધીમે સૂર્યોદય વહેલો થશે અને સૂર્યાસ્ત મોડો થશે એટલે દિવસ મોટો થશે, રાતો ટૂંકી થશે. જેમ કે આપણે ઉનાળામાં દિવસ 13 કલાક સુધી હોય જાય અને રાત સંકળાઈ જાય, રાત નાની થઈ જાય. એટલે વધતો જાતો દિવસ આપણને પ્રેરણા આપે. વાસ્તવમાં તો સૂર્ય આળસુ નથી, પણ એમ કહેવામાં આવે કે સાહિત્યકારો, કવિઓ બધાને બધા બનાવી દે. સૂર્ય પોતાની આળસ કંખેરીને ઊભો થાય છે. હવે તો તમે તો ઊભા થાવ. આ વધતો જાતો દિવસ શેનો સંકેત આપે છે, શેનો સંદેશ આપે છે તો કે વિકાસનો સંદેશ આપે છે. જીવનમાં પ્રશ્નો તો ઘણા છે અને રહેવાના જ છે. કોઈ કાળે જીવનમાંથી, કોઈના પણ જીવનમાંથી પ્રશ્નો હટવાના નથી. તો સૂર્ય જેમ ઉત્તર તરફ પ્રયાણ કરે છે એમ આપણે પણ પ્રશ્નોના ઉત્તર તરફ પ્રયાણ કરીએ. કે કોઈ પણ પ્રશ્ન એવો નથી કે જેનો ઉત્તર ન હોય. જગતમાં કોઈ પણ સમસ્યા એવી નથી કે જેમાં આપણે શાંતિપૂર્વક વિચાર કરીએ, કોઈ જાણકારોનો પરામર્શ લઈએ તો આપણને એનું સમાધાન, એનું નિવેડો, જે દેશી ભાષામાં કહીએ, એનો ઉકેલ ન મળે. એવું ન થાય. આપણે વિચારવું પડે, શોધવું પડે. અને શોધવાનો પણ એક આનંદ છે. મુલ્લા નસરુદ્દીનની એક કથા આવે કે એક માણસ આવી અને કહે છે કે મારી પાસે કાંઈ નથી કહે, મારી પાસે કાંઈ નથી કહે, તો મને કંઈક મળે એવું તમે કરો. તો મુલ્લા નસરુદ્દીન જોવે છે કે આની પાસે તો એક પોટલી છે જેમાં કંઈક પણ વસ્તુ હશે. તો મુલ્લા નસરુદ્દીન કાંઈ નથી કરતા, એને પોટલી લઈને ભાગે છે. દોડતા દોડતા જાય છે. આગળ પાછળ પેલો કે એમાં મારો સામાન છે, કે એમાં મારા પૈસા છે, ઘરેણા છે, આ છે, તે છે, મારો થેલો લઈને ભાગી ગયા આમ છે. પછી ઊભા રહી જાય છે. તો કે હાઈશ, મને મારું પોટલું મળી ગયો. હું તો તમને સંત માનીને આવ્યો, તમે ચોર નીકળ્યા. તો કે હવે હું કદાચ તું મને પકડી ન શક્યો તો તને દુઃખ થાત ને. તો કે હા, હવે તને તારું પેટી પાછી મળી ગઈ, પોટલું પાછી, તને આનંદ થયો ને. બસ જીવનમાં શોધવાનો એક આનંદ છે. એટલે આપણે આપણું એક વખત ખોવાઈ જાય ને પછી મળે ને તો આપણો આમ વધી જાય આપણો. હા હા, સારું થયું, જો મારા ભાઈનું હતું તો મને મળી ગયું. એ વસ્તુ ખોવાણી જ ન હોત તો આપણને ખબર ન પડત. પછી આપણે ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મેળવતા હોઈએ. બગડી ગયેલો સંતાન એટલે કે ગુમાવેલું સંતાન. એવી એક બાઇબલમાં પણ કથા આવે છે, પ્રોડિગલ સન. કે એક દીકરો હોય, એક બાપને 2 દીકરા હોય. એક દીકરો શું હોય, બહુ સારો હોય, માતા પિતાનું કહ્યું કરતો હોય. બીજો ભાગી જાય કે મારો ભાગ દઈ દો, એમ કરીને નાની ઉંમરમાં જ ભાગી જાય. પછી બહુ દુઃખી પરિસ્થિતિમાં આવી જાય. એક ઘેટા બકરા ચરાવડાને ત્યાં નોકરીએ રહીએ, બહુ દુઃખી થઈ જાય. કરોડપતિનો છોકરો છે, દુઃખી થઈ ગયો. પછી વિચાર કરે છે કે ભાઈ ગમે એવા છે મારા પિતા છે, મને જવા તો દે, માફી તો માંગવા દે. તો આવે છે પિતા પાસે રોતો કકડતો, માફી માંગતો કે ભાઈ મને માફ કરી દો અને હવે
અને આપણા હિન્દી ફિલ્મોનો ફેમસ ડાયલોગ ને આપણી ફેમસ કહેવત કે સુબહ કા ભૂલા યદી શામ કો લौट आए तो उसे ભૂલા નહીં કહેતે. તો આખા ગામમાં એ જાહેરાત કરે છે કે મીઠાઈ વેચાવો, ઘર શણગારો અને ઘરમાં બધા એને આદર સત્કારથી સ્વાગત કરો. તો રિસાઈ જાય છે મોટો ને ડાયો છોકરો કે મને તો તમે કોઈ દી આવું સત્કાર ન કર્યો. તો કે તું તો હતો જ, આ તો હું ભૂલી જ ગયો તો આ છોકરાને, આ હતો જ નહીં અને પાછો આવ્યો, ખોવાઈ ગયો તો, ગુમાઈ ગયો તો અને પાછો મળી ગયો. હવે એનો પશ્ચાતાપ સાચો પશ્ચાતાપ છે. આખા જગતમાંથી હેરાન થઈને આવ્યો છે, હવે પાછો હેરાન નહીં થાય. એવી રીતના કોઈ વ્યક્તિ અતિશય દુષ્ટમાંથી સંત બની જાય. હા, બહુ સંભાવના છે. વાલ્મીકીથી માંડીને જેસલ જાડેજાની સમાધિના મેં હમણાં 2 દિવસ પહેલા દર્શન કરી આવ્યા. તો એનું મહત્વ વધી જાય લોકોની દ્રષ્ટિએ, કારણ કે લોકોએ તેમ જ માન્યું હતું કે આ ખોટો સિક્કો છે અને અચાનક જ એને પ્રભુત્વ બતાવ્યું કે ના ના કરી શકાય. અપિચેત સુદુરાચારો ભગવાને ગીતામાં કીધું તો એવી રીતના ગુમાવેલું પાછું મળી જાય તો આપણને આનંદ છે, પણ જે છે એ છે તો આપણને એટલું બધું નથી લાગતું. તો એવી રીતના મનુષ્ય જીવનમાં પણ આળસ આવી જાય, પ્રમાદ આવી જાય. ભગવાન મહાવીરે તો ત્યાં સુધી કીધું, એના શિષ્યએ પૂછ્યું કે મૃત્યુ જેવું બીજું શું આ જીવનમાં છે? તો કે પ્રમાદો વહી મૃત્યુ. તમારા જીવનમાં જો પ્રમાદ ઘૂસી જતો હશે કે કોઈ પણ સારું કામ કરતી વખતે તમને એમ વિચાર આવે કાલ કરશું ને, કાલ કરશું. અને આવી કથાઓથી તો આપણું સાહિત્ય ભરપૂર છે કે યુધિષ્ઠિર એક વખત એક બ્રાહ્મણને કહે છે, એને ડિનરનો કે કંઈક ટાઈમ હશે આરામનો કે કંઈક, તો બ્રાહ્મણને કહે છે કાલ આવજે. અને ભીમ એક એવું નગારું જઈને વગાડી આવે છે ઇન્દ્રપ્રસ્થમાં કે જે આશ્ચર્યકારક ઘટના બને ને તો જ વગાડવાનું. તો નગારું જોર જોરથી વાગવા માંડે છે ને આખા ઇન્દ્રપ્રસ્થમાં હાહાકાર થઈ જાય છે કે શું આશ્ચર્યકારક થયું. બધા લોકો ભેગા થાય છે. ભીમ કહે છે કે ભાઈ મારા મોટા ભાઈએ કાળને જીતી લીધો છે, એના ખુશીમાં નગાડું વગાડું છું. તો યુધિષ્ઠિર મહારાજ સંકોચાઈ જાય છે કે ભાઈ સાચી વાત છે કે એક સારું કામ કરવાનો અવસર મળ્યો તો દાન દેવાનું, હું કહું છું કાલ આવજો. તો કે ભીમ આમ બધા એમ માને કે ભાઈ જાડો છે એટલે બહુ ખાય છે એટલે બુદ્ધિ ઓછી હશે, પણ બહુ પ્રખર બુદ્ધિમાન હતો. તો કે જો મારા મોટા ભાઈને ગેરંટી છે કાલી બ્રાહ્મણ જીવતો હશે, એ પોતે જીવતા હશે અને એની પાસે આપવા માટે કાલ આ સંપત્તિ હશે. શું ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે, કાલ સવાર શું થવાનું કોને ખબર છે. તરત દાન ને મહાપુણ્ય વિચાર આવ્યો હારો, એ કામ કરી નાખવાનું, એને કાલ ઉપર નહીં છોડવાનું. ના ખરાબ વિચાર આવે તેને છોડવાનો, 2 દિવસ પછી એને સમય દેવાનો. આ છે ને બધા વખાણ કરી આવે, અમુક પિક્ચર બહુ સારું, તો કે હાલો આપણે ટિકિટ કરાવો, કાલ જ જોઈ આવી, તો આજે જ જોઈ આવી, હાલો આજ નવરા છે. તો ભાઈ એવા કામમાં આપણે થોડુંક વિચારવાનું, જોઈ બીજા 5 જણાને હજી પૂછીએ કે ભાઈ શું છે, તો બીજો એમ કહેશે ના ના કાંઈ જોવા જેવું નથી એમાં, હા કાંઈ નથી એમાં, 4 આમ કહેશે 4 આમ કહેશે. તો એમાં તો આપણે બીજો ઓપિનિયન નથી લેતા. અને પુસ્તકમાં આપણે 15 જણાને પૂછીએ કે આ પુસ્તક વાંચવું કે નહીં, આટલું બધું મોટું કેમ વાંચી શકાય, આ કેમ કરીએ, કે ક્યાંય જવાનું હોય યાત્રા કરવા કે દાન દેવાનું હોય તો પણ આપણે એટલું બધું, એટલે જાણવું જ જોઈએ, ન જાણવું જોઈએ એવું નહીં. તો મૂળ વસ્તુ શું છે કે ભાઈ સારું કામ કરવામાં આપણે આળસ કરીએ એને પ્રમાદ કહેવાય. કે કોઈ પણ સારું કામ કરવાનું હોય આપણે તરત એમાં ડીલે જ કરીએ રાખીએ અને પછી એમ કે ક્યાં આવડી મોટી જિંદગી પડી છે ને કરશું, હજી ક્યાં ઉતાવળ છે. તો પ્રમાદ જ મૃત્યુ છે. અને બીજો પ્રમાદનો અર્થ થાય મૂર્છા. આપણા લગભગ બધા નિર્ણયો, લગભગ બધા જિંદગીના નાના નાના કામોથી માંડીને મોટા મોટા કામો પ્રવાહથી થાય છે. આપણે કોઈને પૂછીએ શું કામ કરો છો, તો કે બધાય કરે છે એટલે. લગ્ન તો કે બધાય કરે છે એટલે. ઓલું તો કે બધાય કરે છે એટલે. આપણું પોતાનું કંઈ લોજિક હોતું જ નથી, પ્રવાહથી થાય છે, ધારા પ્રવાહ, તો બધા કરે છે એટલે કરવાનું. તો આ પણ એક પ્રકારની મૂર્છા છે. ના કરો, બધા કરે છે એમ જ કરો. ગીતામાં પણ ભગવાને એ જ કીધું કે એક કર્મયોગી છે એ બધાય કર્મ એમ જ કરશે જેમ જગત કરે છે. એટલે તમને થોડોક ભ્રમ પણ થશે કે નહીં લગ્ન કર્યા, એની છોકરા છે, એની મમ્મી પપ્પા બધુંય છે, નથી ભગવા પહેર્યા, નથી કૃષ્ણએ ભગવા પહેર્યા, નથી અર્જુને સંન્યાસ લીધો, આપણા જેવા જ લાગે છે. પણ સૂક્ષ્મ ફરક હશે. એ સૂક્ષ્મ ફરક શું હશે? તો કે તમે બધું એ કામનાથી કરો છો અને પેલો નિષ્કામ ભાવે કરશે. જેમ બેંકનો મેનેજર હોય એના નીચેથી લાખો રૂપિયા નીકળતા હોય, હા કરોડો રૂપિયાની આમ દેતી મોંમાં મૂકવા, એના ટ્રેઝરમાં એના જીવોલા તિજોરી હોય મોટી મોટી, એમાંથી એક ગામથી બીજે ગામ મોકલવા, ટ્રાન્સફર કરવું પૈસાનું, એને લેશ માત્ર પણ વિચાર નથી આવતો કે આ બધા હું લઈ લઉં. તો એ નિમિત્ત બનીને કરે છે ને, એનો મહિને જે પગાર એના ખાતામાં આવી જાય એમાં જ એને સંતોષ છે ને, નિમિત્ત બનીને કરે છે. તો જગતમાં
જે મહાત્મા હોય એ આવી રીતના કર્મો કરે, જેને કાંઈ એ કર્મ સ્પર્શતું નથી, ભલે એ કરે છે પણ એને સ્પર્શતું નથી. અને એ કરવાનું છોડતો એટલા માટે નથી કે એને જોઈને બીજા છોડી દે. ભગવાને એમ કીધું હું છોડી દઉં તો બીજા બધા મારું અનુકરણ કરીને છોડી દે કે રામ ભગવાને ક્યાં એના મા બાપની વાત માની હતી, હું શેનો માનું? કૃષ્ણ ભગવાને ક્યાં આ કર્યું તો હું કરું? તો ગલત ઉદાહરણ ઊભું થાય. મારે કાંઈ કરવાની જરૂર નથી. યદી એમ ન વર્તે, હું ન કરું, નમે પાર્થાસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેશુ કિંચન, મારા માટે કરવા જેવું કંઈ કામ છે જ નહીં. તેમ છતાં હું કરું છું કારણ કે લોકોમાં ખોટું ઉદાહરણ ન બેસે. બીજું સંક્રાંતિ, મકર સંક્રાંતિમાં સંક્રાંતિ શબ્દ છે ને બહુ સૂચક છે. સંક્રાંતિનો શાબ્દિક અર્થ જોઈએ તો થાય સમ્યક ક્રાંતિ. ક્રાંતિ શબ્દ જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણી સામે આમ બહુ આમ વિદ્રોહી લોકોનો બંડ પોકારે ને એ શબ્દ જ આવે. ભારતમાં પણ 1857ની ક્રાંતિ થઈ, આપણી સ્વરાજ્યની ઘણી ક્રાંતિઓ નાની મોટી થઈ. ગદર પક્ષ બહેનો ને જહાલ પક્ષ ને મવાડ પક્ષ ને નરમગર ને ગરમ દલ ને આપણે જ્યારે ઇતિહાસ વાંચીએ ને ત્યારે એમ થાય કે હમણાં જ હું વાંચતી હતી તો પુસ્તકમાં આવ્યું નરમ ગરમ દલ. તો વિદ્યાર્થીઓ પૂછ્યું કે નરમ ને ગરમ શું હોય? બધું એક પક્ષ એવો હતો જે માનતો કે અંગ્રેજો આમ મિટિંગ કરીને શાંતિથી આપણે આઝાદી મેળવી લઈશું. ગાંધીજી છે, જવાહરલાલ નહેરુ છે, પટેલ છે, એ બધા એ ગ્રુપમાં હતા. અને એક ગ્રુપ એમ માનતું હતું કે જેવા અરે તેવા, સીધી આંગળીએ ઘી નીકળવાનું નથી, વાંકી કરવી જ પડશે. એટલે એ આપણાને મારી નાખે, આપણે બોમ્બ મારીને એનાને મારી નાખવાનો પૂરું. એટલે બેયનો હેતુ ઇન્ટેન્શન સારો જ હતો અને બેયના સામૂહિક હેતુથી, સામૂહિક પ્રયાસોથી જ આઝાદી મળી છે. એટલે કોઈ એમ કહેતો હોય ગાંધીજીએ કાંઈ નથી કર્યું, કોઈ એમ કહે કે આપણે ચંદ્રશેખર આઝાદ વગેરે કાંઈ નથી કર્યું, તો બેય ખોટા છે. હા, ઘણા એમ કે એને શું કર્યું છે તો ઓને શું કર્યું છે, બેય ખોટા છે. આપણા જીવનમાં જેમ માતા પિતા બંનેનો રોલ હોય એવી રીતના ઘણી વાતો એવી હતી અંગ્રેજોની કે જે બેહારીને જ સમાધાનથી થાય એમ હતું. અને ઘણી વાતો એવી હતી કેવળ આનું પણ અવગણના નહીં થઈ શકે, કેવળ આની પણ ન થઈ શકે. બે દીકરા હોય કે બે સંતાન હોય તો ઘણી વખત એના પરસ્પર વચારે એવું થાય કે ભાઈ તમે આ દીકરાને કે દીકરીને સારી રીતે રાખો છો. ભાઈ બહેન વચારે એવું બહુ થાય. જરાક પણ એ સારો હોય ને એના સમર્થનમાં બોલાઈ જાય તો એવી રીતના કે એને સારી રીતે રાખો. પણ એવું નથી હોતું. માતા પિતાને બધા સંતાનો સમાન હોય. તો એવી રીતના આમાં પણ એવું થાય. જે નરમ દળના સમર્થકો હોય એનું જ ગાય વગાડે કે આ લોકોએ કાંઈ નથી કર્યું, અને ઓના સમર્થકો હોય એમ કે આમને કંઈ નથી કર્યું એટલે બધાએ કર્યું છે. અને એના બધાના પરિપાક સ્વરૂપે જ આજે જે કંઈ આપણને સ્વરાજ્ય મળ્યું છે. હવે સમ્યક ક્રાંતિ એટલે શું? તો કે ઘણા લોકો એમ કહે ક્રાંતિ થવી જોઈએ, આમ થઈ જવું જોઈએ, આમ થઈ જવું જોઈએ. બોલવાથી કંઈ નથી થતું. પહેલો મુદ્દો, બોલવાથી કંઈ નથી થતું, ભાષણો આપવાથી કંઈ નથી થતું, કરવાથી થાય છે. કોઈ પણ કામ હોય માત્ર બોલવાથી થતું હોત, હા, તો કેદુનો સુધારો આવી ગયો હોત. ગરીબી આખા વિશ્વની કેદુની દૂર થઈ ગઈ હોત, બોલવાથી જ થઈ જતું હોય તો. પણ નથી થતું. સર્વે ભવંતુ સુખીના, તમે ગમે એટલા સારા ભાવથી બોલો, તમે જ્યાં સુધી તમારી જાતને સુખી નથી કરી શકવાના ત્યાં સુધી બીજાને સુખી કઈ રીતે કરી શકશો? સર્વે સંતુ નિરામયા, બોલશો, સાચા હૃદયથી પ્રાર્થના કરશો, પણ એવું તમારું ગ્રાઉન્ડ લેવલનું કામ નહીં હોય. ન તો તમે કોઈની શુશ્રૂષા કરતા હશો, ન તો કોઈની સેવા કરતા હશો, ન તમે પોતે સાજા રહ્યો એવા પ્રકારનો તમારો આહાર વિહાર હશે, તો સર્વે સંતુ નિરામયા ક્યાંથી થવાનું છે? સર્વે ભદ્રાણી પશ્યંતુ, રોજ પ્રાર્થનામાં ગાવાનું, જરૂર બોલવાનું, પણ એના માટે આપણો પ્રયાસ કેટલો? સમાજમાં ભદ્ર લોકોનું નિર્માણ થાય, સમાજ ભદ્રતા તરફ આગળ વધે, પુણ્ય કરતો થાય, એવો સમાજ બનાવવા માટે આપણો પુરુષાર્થ કેટલો? આપણો રોલ એમાં શું? એ નક્કી કર્યા વગર આપણે ક્રિટિસાઇઝ કરી રાખી, આલોચના કરી રાખી કે સમાજ બહુ ખરાબ થઈ ગયો છે ને આમ છે ને તેમ છે ને. આપણું યોગદાન કેટલું? ખરાબ થયો હોય તો એમાં આપણું યોગદાન કેટલું, સારો થવાનો હોય તો એમાંય આપણું યોગદાન કેટલું? તો થાય કે માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત, તો એવું થાય. બાકી ખાલી કામના કરીને ન થઈ જાય. કામના તો માત્ર એક સ્ટેપિંગ સ્ટોન છે, શરૂઆત છે. એના માટે મારો પુરુષાર્થ હોવો જોઈએ. તો ક્રાંતિનો અર્થ એ છે કે લોકોના વિચારો બદલવા. એક વિચાર બદલાશે ને તો આખો માણસ બદલાશે. કારણ કે માણસ ઊભો છે જ વિચારના આધારે. હા, એક વ્યક્તિના ખિસ્સામાં પૈસા છે, એ ધારે તો કોઈ સારા સંસ્થાને, કોઈ મંદિરને, કોઈ ગૌશાળાને દાન પણ કરી શકે છે, બહુ પૈસા છે. અને બીજો થિયેટર છે, ક્રિકેટનું સ્ટેડિયમ છે, આ છે તે છે, મોજ શોખની ઘણા લાઇનસર જગ્યાઓ છે, બરાબર ને? તો એ વિચાર કરે છે કે આમાં કરું તો મને કેટલી વાર આનંદ મળશે? તો કે બસ 3 કલાક. એ પિક્ચર સારું હોય તો, ખરાબ હોય તો તેમ થાય કે અહીંયા પૈસા પડી ગયા. જમવામાં તો કે બસ ખાઈ એટલી વાર,
અને એ સારું હોય તો એમાં ગેરંટી નથી. નામ વડે એવો દર્શન છોટે એમ ઘણી મોટી હોટલોમાં સારું જમવાનું હોતું નથી. પછી કંઈ બીજી જગ્યાએ ક્યાંક કોન્સર્ટમાં ગયા કે નાચ ગાવું જોવા ગયા કે એ આનંદનું મારું વળતર કેટલું મળશે? માત્ર ઇન્દ્રિય સુખ સુધીનું ને એક ક્ષણિક. અને હું આપીશ કોઈને તો એના ચહેરા ઉપર કે એને જે આ ધનથી એને જે લાભ પ્રાપ્ત થશે એ પણ એક ફાયદો છે. બીજું મને પુણ્ય મળશે, બીજો ફાયદો. એને દેનાર જેને લીધું એને તરત લાભ મળી ગયો, બીજું મને પુણ્ય મળ્યું. અને ત્રીજું આપનારને જે સંતોષ મળે છે ને એ તો જેને આપ્યું હોય ને એને જ ખબર પડે. જમવાનો આનંદ તો બધાને ખબર છે, પણ જમાડવાનો આનંદ હોય ને એ જેને કોઈને જમાડ્યા હોય ને એને ખબર પડે. એ બીજું કોઈ વ્યક્ત ન કરી શકે. કંજૂસને ખબર જ ન પડે કે આપવાનો આનંદ શું હોય. એટલે તો ક્રાંતિ છે ને વિચાર બદલીને થાય. માંગનારો માણસ આપતો થાય અને આપનારો માણસ સુપાત્રને આપતો થાય. ખાલી આપવું પર્યાપ્ત નથી, સુપાત્રને આપવું જોઈએ. કારણ કે ઘણી વખત આપણે જેને જરૂર નથી અહીંયા આપીએ. હમણાં જ અમે વાત કરતા હતા કે કૂતરાને બિસ્કીટ નાખવાનું શરૂ થયું છે તો કૂતરા બિસ્કીટ ખાવાથી બીમાર પડે છે. કારણ કે ભગવાને એનું યંત્રણા બિસ્કીટ ખાવાનું બંધ જ બનાવી. બરાબર. પછી માણસોને આપણે એવા પ્રકારની મદદ કરીએ, કેક આપીએ ને બિસ્કીટ આપીએ ને કોલ્ડ ડ્રિંક આપીએ ને ગરીબોને આ આપીએ ને ગરીબોને તે આપીએ ને. તો એવું ઘણી વખત એવું હાનિકારક આપણે આપીએ છીએ કે એના શરીરને હાનિ પહોંચે છે. સ્વાદમાં ભલે સારું હોય પણ શરીરને હાનિ પહોંચે છે, શરીરમાં એના રોગ વધે છે. તો એ યોગ્ય દાન નથી. અજ્ઞાની જો ઉપકાર પણ કરવા નીકળે ને એ સમાજને માટે ઘાતક નીકળે. કારણ કે એને ખબર જ નથી શું આપવું જોઈએ. ખાલી બે ટાઈમ જમાડવા માત્રથી આપણે કોઈનું કલ્યાણ નથી કરી દેવાના. સમાજમાં રોજગારીની તકો ઊભી થાય. માણસ છે એ મફતનું ન લેતા મને કંઈક કામ આપો એમ બોલતો થાય. આ તો હું ભિખારી કે કોઈ પણ માણસ છે એમ વિચાર કરે કે વગર કામ કર્યા મળતું હોય તો શું કામ આપણે કામ કરવું જોઈએ? વગર કામ કરી એટલું મળે છે, માગવામાં શેની ગૌરવ આનંદ થાય? તો આપણે ઊંચા લોકોની ઊંચી વાત હોય. બાકી માંગે આરામ વગર માંગે મળી જતું હોય તો શું કામ માંગવું જોઈએ? તો પહેલાં અનુકંપા દાન હોય, અનુકંપા થાય. જોઈને કોઈ વૃદ્ધ હોય, કમાવા માટે અસમર્થ છે અને એકદમ ઠંડીમાં ધ્રુજતો બેઠો છે તો આપણે એમ થાય કે આપણે પહેરેલો સ્વેટર એને પહેરાવી દઈએ, આપણે પહેરેલો સ્વાલ એને દઈ દઈએ. થાય અને અનુકંપા જાગે, દયા જાગે, હોવી જ જોઈએ. જીવ માત્ર પ્રત્યે મનુષ્યમાં દયા હોવી જ જોઈએ. એનાથી આગળના સ્ટેપનું ક્રાંતિયુક્ત દાન છે. કારણ કે વિચાર બદલાય ને તો જ ક્રાંતિ થાય. એના પહેલાં ક્રાંતિ સંભવ નથી. હિટલરને ખાલી એક વિચાર આવ્યો કે આ બધા લોકો ખરાબ છે, આને મારે મારી નાખવા છે. તો કેવડી મોટી બીજા વિશ્વયુદ્ધનો એ જનક બન્યો. કારણ કે એને બીજ નાનપણથી જ રોપાયેલું હતું. પોતાના ઉપર અન્યાય થાય તેમ છતાં પણ એવો વિચાર ન આવવો એ બહુ ઉમદા લક્ષણ છે. જેમ કે મેં ગઈ વખતે કૃષ્ણની વાત કરી હતી કે આટલો અન્યાય પાંડવોનો થયો છે તેમ છતાં યુદ્ધને ટાળવાના અંતિમ પ્રયાસો કરે છે કૃષ્ણ ભગવાન વિષ્ટિ કરીને. તો મૂળવાદી છે કે ક્રાંતિ છે એ વિચારથી જ સંભવ છે. સારી ક્રાંતિ, દિવ્ય ક્રાંતિ જેને કહેવાય, સમ્યક ક્રાંતિ કહેવાય. પછી એ સુપાત્ર દાન તરફ વળે. સુપાત્ર દાન એટલે શું? તો કે સામેવાળાને પૈસાની જરૂર નથી પણ એ જે કામ કરે છે ને એ સાયકલ ફેરવવા માટે પૈસાની જરૂર છે. એને પોતાના વ્યક્તિગત ખર્ચા માટે પૈસાની જરૂર નથી. એ એટલું તો એ કરી લે એટલો સમર્થ છે. એનાથી ઘણું વધારે કમાઈ શકે એના માટે સમર્થ છે. એની પાસે બ્રેઇન છે, એની પાસે બુદ્ધિ છે, એની પાસે દિમાગ છે, એની પાસે બધું છે. પણ એ જો સંસાધનો એની પાસે હશે તો છે એનાથી 100 ગણું કામ વધારે કરી શકે. અત્યારે જે કામ એ ઓછું કરી શકે છે કોઈ પણ વ્યક્તિ, સંસ્થા, શું કામ ઓછું કરી શકે? તો કે એની પાસે સંસાધનો નથી. તો આપણી મોજ શોખમાંથી થોડોક પૈસો જો એ સંસાધન માટે આપણે કરીએ તો એ અનેક ગણું પુણ્યનું કાર્ય ઊભું કરી શકે કોઈ પણ વ્યક્તિ છે, સંસ્થા છે એ. તો એટલા માટે એ આખી એની શૃંખલા ચાલતી રહે. તો એને કહેવાય સુપાત્ર દાન. કોઈ પણ વ્યક્તિ કે એ પોતાની નિજી આવશ્યકતા માટે માંગતો નથી. અને પેલું તો નથી માંગતો, એ બહુ મોટી વાત છે. નથી માંગતો, માંગવાનું નહીં. માંગ્યા વગર જે આકાશ વૃત્તિથી મળે ને એનો સ્વીકાર કરવાનો. એવું આપણા ઋષિમુનિએ કીધે. ઋષિમુનિએ પ્રચંડ કાર્યો કર્યા પણ એમ નહીં કે હાલો ભાઈ તમે આટલા દિયો માંગીને નહીં. આ કાર્યમાં આપનો સહયોગ જોઈએ, સહાયતા નહીં. સહાય અને સહયોગ અલગ વસ્તુ છે.
સહયોગ એટલે શું? આ કામ જેવું મને મારું લાગે છે એવું તમને તમારું લાગવું જોઈએ. આપણે પાર્ટનર છીએ. જેમ બિઝનેસમાં પાર્ટનર હોય ને, એમ પુણ્યના ધંધામાં આપણે પાર્ટનર છીએ. તો એ રીતે સુપાત્ર દાન તરફ વળે. બીજો સંક્રાંતિનો અર્થ એ થાય કે સંઘ ક્રાંતિ. વેદ વ્યાસે મહાભારતમાં કીધું સંઘે શક્તિ કલૌ યુગે. કલયુગમાં સૌથી મોટી શક્તિ કોની છે? તો કે સંઘની છે, ટીમ વર્કની છે. ટીમ વર્કની છે. અત્યારે અભાવ હોય ને તો ટીમ વર્કનો અભાવ છે. ટીમ વર્ક એટલે શું? તો કે બધાને પોતપોતાના અહંકાર હોય, બધાને પોતપોતાના વિચારધારાઓ હોય. કોઈ એક વાત ઉપર બે વિચારધારાવાળા સહમત ન થાય, બધા પોતપોતાની રીતે કામ કરે. અને દુર્જનો જેટલી ઝડપથી સક્રિય અને એક થઈ જાય ને એટલી ઝડપથી સજ્જનો સક્રિય ન થાય. એ એમ કહે કે ના ભાઈ, ભગવાન જોશે ને ભગવાન કરશે ને ભગવાનની ઈચ્છા વિરુદ્ધ તો પાંદડું નથી હલતું ને સક્રિય ન થાય. સજ્જનોની નિષ્ક્રિયતા ઘાતક છે. એ કહે કે કરશે ને ભગવાન બધું, આપણે શું દોડધામ કરવાની જરૂર છે? ઘણા ત્યાં સુધી કહે કે આપણે શું કામ કહેવું? જેના પુણ્યનો ઉદય થશે લાફુડો ગીતા વાંચશે. એના પુણ્યનો ઉદય તો ત્યારે થશે જ્યારે પહેલાં આપણા પુણ્યનો ઉદય થાય. આપણા પુણ્યનો ઉદય થશે ત્યારે આપણે ખુદ પહેલાં નિયમિત થશું અને પછી આપણે બીજાને કહી શકશું. આજે આપણે બીજાને એટલા માટે મારા જવાનો કે હું પોતે ઇન્વોલ્વ ન હોઉં તો આપણે બીજાને કઈ રીતે કહી શકીએ. બીજું કે સંઘ મળશે તો સંઘથી એક શક્તિ નિર્માણ થાય છે. સંઘમાં કાર્ય કરવાનું કોઈ પણ વાત આવશે ને એટલે આપણો અહંકાર આપમેળે જતો રહેશે. ઓલું શું થાય કે મેં કર્યું થશે. અને ઓલું શું થશે? અમે કર્યું. કોઈ પણ કામમાં આપણે એમ નહીં બોલીએ કે મેં કર્યું. એટલે સમૂહમાં રહીને કામ કરવાનું. રામના સેનામાં જેટલું યોગદાન હનુમાનજીનું છે, સુગ્રીવનું છે, નળ-નીલનું છે, એટલું જ યોગદાન રામ ખિસકોલીનું પણ માને છે. ભલે ને ઓછું તો ઓછું, પણ ખિસકોલીએ પણ રામનું કામ કરેલું છે. તો આવી રીતના આપણે ભલે ને હનુમાન કે અંગદ કે નળ-નીલ કે સુગ્રીવ ન બની શકીએ, ખિસકોલી તો બની શકીએ ને. થોડુંક તો કરી શકીએ ને, થોડુંક. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. મહાન ભયમાંથી આપણને આપણો કરેલો ધર્મ બચાવે છે. આપણો ધર્મ છે ને આપણને મહાન પ્રકારના ભયમાંથી બચાવે છે. એ ગીતામાં ભગવાને કીધેલું વચન છે. બીજો અર્થ થાય કે સંઘ ક્રાંતિ. સંઘની મનુષ્યના મનો મસ્તિષ્ક ઉપર ખૂબ ઊંડી અસર થાય છે. ઘણા બધા ઉદાહરણો એવા છે કે ભાઈ સંઘને લીધે એક અમે નાના હતા ત્યારે ઉદાહરણ આપતું કે કેરીના કરંડિયામાં 5 સડેલી કેરીઓ હતી. તો પિતાએ બાળક કુસંગમાં ચડી ગયો તો પિતાએ કીધું કે આ રહેવા દે. તો છોકરાએ કીધું કે ના આ સડેલી કેરીઓને સારી કેરીઓ ભેગી ના રાખાય પપ્પા, કીએ બગડી જાય. સડેલી કેરી છે એ સારી કેરીઓને સડાવી દે. તો કે એમ તને ખબર પડે છે? તો કેરીઓ સડી જાય તો આપણે મગજ ન બગડી જાય. તો કુસંગથી બચવું અને સત્સંગમાં રહેવું. પછી ઘણા બધા એવા ઉદાહરણો મળે શાસ્ત્રોમાં પણ કે એક પોપટીના 2 ઈંડા હતા, બંનેમાંથી નાના બચ્ચા નીકળ્યા. એક બચ્ચું એક ઋષિના આશ્રમમાં ગયું પોપટભાઈનું, અને એક ચોર લૂંટારાને ત્યાં ગયું. તો રાજા ફરતો નીકળ્યો તો ચોર લૂંટારાના જે પોપટ હતો એ બોલતો હતો કે મારો શિકાર આવી ગયો છે, હાલો આને મારો, અને ચોરી લૂંટી લો, અને એમ કરીને ગાળો બોલતો હતો. તો રાજા તો ભાગી ગયો ત્યાંથી, અને થોડુંક દૂર ભાગીને જોયું તો એક પોપટ યોગસૂત્ર બોલે છે, અથ યોગાનુશાસનમ યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ. તો યોગસૂત્રો બોલે છે, બ્રહ્મસૂત્રો બોલે છે. તો કે વાહ ગજબ કહેવાય, એક પોપટ અમદાવાદ ગાળો બોલતો હતો અને આ પોપટ કે યોગસૂત્ર બ્રહ્મસૂત્ર શ્લોકો બોલે છે. તો પોપટ બહુ સરસ જવાબ આપે છે, ગવાસના નામ સસૃણોતિ વાક્યમ અહમી રાજામ વચનમ મુનિ નામ ન તસ્ય દોષો ન મત ગુણો વા સંસર્ગજા દોષ ગુણા ભવંતી. કે ઈ ગવાસના એટલે માંસ ખાનાવાળા, ગાયનું માંસ ખાવાવાળા કસાઈ લોકો હતા, એને આવી ગયો. અહમી રાજન વચનમ મુનિ નામ, મેં કોના વચનો સાંભળ્યા? મેં મુનિના વચનો સાંભળ્યા. અહીંયા યોગસૂત્રો છોકરાઓ ગોખતા હોય તો હું સાંભળીને શીખી ગયો. ન તસ્ય દોષો, એનો દોષ નથી. ન મત ગુણો વા, મારો કોઈ ગુણ નથી એમાં બહુ મોટો. સંસર્ગજા દોષ ગુણા ભવંતી, દોષ અને ગુણ તો સંસર્ગથી બને છે. કે તમે જેવો સંગ કરશો, તમે જેવી ઇંગ્લિશમાં પણ કહેવાય છે કે તમારી જેવી કંપની હોય, તમે જેનો સંગ કરો છો એના પરથી તમે ઓળખાવ છો. આપણા દોહામાં પણ કહેવામાં આવ્યું કે નામ ચોખ્ખો, ચોખાનું નામ કેવું? નામ ચોખ્ખો, રંગ ચોખ્ખો, ઉજ્જવળ એનું રૂપ. કુમકુમ સાથે સંગ કર્યો તો કંઈક નમાવ્યા ભૂપ. કોઈ તિલક કરવા આવે ને એટલે આપણે માથું નમાવીએ. રાજાને પણ માથું નમાવવું પડે, ત્યાં તિલક થાય. કુમકુમ સાથે સંગ કર્યો તો કંઈક નમાવ્યા ભૂપ.
પણ મગની સાથે જોડાઈને ચોખ્ખો થયો બદનામ, મગની સાથે મેળ કરીને ચોખ્ખો થયો બદનામ, નામ ગયું રૂપ ગયું પડ્યું ખીચડી નામ. હા, એક કુમકુમારે સંગ કર્યો, સારા લોકોનો સંગ કર્યો તો શું કહી કે વા કંકુ ચોખા લઈને આવો, અક્ષત, ઘણા તો સન્માનમાં અક્ષત કહીએ કે કંકુ અક્ષતથી પૂજન કરો. હા, કંકુ અક્ષતથી પૂજન થયું અને એ ચોખા સન્માનને પાત્ર બન્યા, રાજાના રાજ તિલકમાં વપરાણા, બેન ભાઈને રાખડી બાંધે, જમાઈનું સ્વાગત થાય ત્યારે કંકુ ચોખા ચોડવામાં આવે. તો કંકુનો સંગ કર્યો ગમે એવા ભૂપ હોય ને તો એ માથું નમાવે. અને એક ચોખાએ સંગ કર્યો મગની દાળનો, તો કે હવે ખીચડી, આ ચોખાનું નામ જ નથી, આ ચોખ્ખોય નથી ને દાળય નથી, હવે ભેગી થઈ અને ખીચડી કહેવાય. તો સંગથી આપણું મૂલ્ય વધે છે. પાણીએ દૂધનો સંગ કર્યો તો દૂધ આપણે એમ કહીએ કે પાતળું છે, પણ પાણી છે એમ ન કહી, કારણ કે આપણે નોખું પાડતા આવડતું નથી. એટલે પાણીએ દૂધનો સંગ કર્યો તો દૂધે એની કિંમત વધારી દીધી. તો સંગ એવા લોકોનો કરવો કે જેના લીધે આપણી પણ કિંમત વધે. બહુ એક વાત પ્રસિદ્ધ છે કે તમે દારૂખાનામાં બેહીને દૂધ પણ પીતા હશો ને તો કોકને થશે દારૂ જ પીએ છે, અને ગૌશાળામાં બેઠા બેઠા દારૂ પીતા હશો ને તો કોકને થશે બિચારો દૂધ પીતો હશે કાં છાશ હશે. બરાબર ને? કોઈ એમ ન કે કાંઈ ગૌશાળામાં બેહીને થોડો દારૂ પીતો હોય ગાયુંની બાજુમાં, કોઈને એમ નહીં જાય. અને ઓલો તમે વાં બેહીને શરાબખાનામાં બેહીને તમે મસ્ત દૂધ પીતા હશો ઇલાયચી વાળું, તોય તમને તમારો ગ્લાસ જોઈને એમ થશે કે ના સફેદ પ્રકારની દારૂ કાચનો હશે તો નવી નીકળી લાગે દારૂ. અને ક્યારે દારૂ પીતા થઈ જશો એ ખબર નહીં પડે. ઘણા એમ કે ના આપણું મન બહુ મક્કમ, હો આપણું મન બહુ મક્કમ, આપણે વાતું સાંભળી એવું બધું જોઈ આપણું મન ડગે નહીં. અરે મન ડગાવવું ન ડગાવવું આપણા હાથની વાત જ નથી. આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ક્યારે એ એડનો પ્રભાવ વયો જાય છે, આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ક્યારે એ ફિલ્મનો પ્રભાવ વયો જાય, આપણે ખબર જ નથી પડતી. સતત જે આ લોકો જોતા હોય આ મોબાઈલ વગેરે, તો આપણે ખબર જ નથી પડતી કે એનો પ્રભાવ પડે છે. એ આપણે એમ માને છે કે ના હું કાંઈ ન બદલાવ, મને કાંઈ ફેર ન પડે, કાંઈ સંગ એવી રીતના લાગે છે કે આપણે ખબર જ નથી પડતી. અને પછી આપણે થાય કે ના એ આની અસર નથી, એની જ અસર હોય. ઘણાના ઘરોમાં તો રીતસર એવું જ વાતાવરણ હોય કે ભાઈ તમે સરપ્રાઈઝ આપશો મારા જન્મદિવસની. હવે શાનો સરપ્રાઈઝ? ભાઈ ટીવીની, ફિલ્મોની, મીડિયાની એટલી અસર કે એમાં ખોટું બતાવે કે ભાઈ કોઈનો જન્મદિવસ હોય પતિનો પત્ની તો સરપ્રાઈઝ આપે કે ભાઈ ડેકોરેશન કરે ને ઓચિંતાનું કંઈક આ લઈએ ને ઓચિંતાની કોઈ મોંઘી ગિફ્ટ આપી દે ને. તો આ છે તો એમાં જોઈને તો અસર આવી ને. પહેલાં ક્યાં પ્રી વેડિંગ હતું? હા, એમાંથી જોઈને આ બધા ચાલુ થઈ ગયો કે ભાઈ જેમ બને વધારે ખર્ચો થવો છે એવું કરી દો આ બધાની લાઈફમાં, એટલે અમારે બધાને વ્યવસાય ચાલતો રહે. એટલે આ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એટલા માટે વયું ગયું કે ભાઈ એ કરે છે ને એમાંથી એકાદ બે કર્યું તરત જ એમ કે ના એને કર્યું તો આપણે કરવું જોઈએ. તો આ પ્રભાવ શેનો છે? આપણે કે અમે પ્રભાવ ન પડવા દઈએ એવું તો ઋષિમુનિઓ પણ નથી સ્વીકારતા કે આમ પ્રભાવ ન પડવા દે, એટલે જ દૂર જંગલમાં જઈને તપશ્ચર્યા કરતા. કાં નગરની વચ્ચોવચ ઘર બનાવીને ન કરતા? એને ખબર હતી કે પાડોશી ગીત વગાડે આપણે થોડા ના પાડી હકી કે અમે ગુરુકુલ છે અમારા પાડોશમાં આવા ગીત ન વાગવા જોઈએ. જંગલમાં બેઠા છો તો વાગે છે, શું થાય હવે બીજું? તો આવી રીતના સંગ બહુ મહત્વપૂર્ણ છે મનુષ્યના જીવનમાં. બીજો સંક્રાંતિમાં આપણે એક રિચ્યુઅલ્સ છે, પરંપરા છે કે બ્રાહ્મણોને તલ અને ગોળનું દાન કરવું. વર્ષો થયા છે. અમે નાના હતા ને ત્યારે મમ્મી એમ કે પાવલી નાખી અને લાડવો વાળવાનો, રૂપિયો નાખીને લાડવો વાળવાનો, ગુપ્ત દાન. અંદરથી લાડુની અંદરથી ધન નીકળે એમ. સોના ચાંદીની ચલણ તો હવે જતા રહ્યા, પણ પહેલાં જ્યારે સોના ચાંદીની ચલણ હશે ત્યારે બ્રાહ્મણોને આ રીતે ગુપ્તદાન આપતા, તલ ને ગોળના લાડુમાં નાખીને. તો તલ છે ને આયુર્વેદની દ્રષ્ટિએ છે ત્યારે ખાવા યોગ્ય આહાર છે. તલની વસ્તુ ખાવી જોઈએ. તલવટ ભાવતો હોય તો તલવટ, તલની ચીકી ભાવતી હોય તલની ચીકી, ખાવામાં પણ તલનું તેલ વપરાય, માલિશમાં પણ તલનું તેલ વપરાય તો વધારે સારું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ. ગોળ પણ સારો, કારણ કે શિયાળામાં ગોળ છે એ આપણા શરીરનું જો કફ વૃદ્ધિ હોય તો સૂંઠની સાથે ગોળ લઈ શકાય તો હાનિ ન કરે. અને આમે ખાંડ કરતાં આપણે ત્યાં ગોળનો વપરાશ વધારે હતો જ પહેલાં, પછી ખાંડ આવીને શુગરના રિફાઇન ફેક્ટરીઓ થઈને ગોળ આપણી ઘરગથ્થુ પ્રોડક્ટ છે. તમે જાઓ ને જ્યારે શિયાળામાં ચીચોડા ફરતા હોય કોઈએ જોયા હોય તો ગોળ આપણી ઘરની કોઈ પણ નાની અમથી ટેકનોલોજીથી ગોળ બની શકે. કાંઈ ન જોઈએ એમાં, બહુ નાની ટેકનોલોજી છે. કારણ કે ઓલો શેરડીના રસને અમે તો 2-3 વાર બનતા જોયો છે, એકદમ ઉકાળવામાં આવે. અને સાકર બનાવવા માટે બહુ મોટું ફેક્ટરી વગેરે જ હોય. એટલે આ એક પ્રકારનો ગૃહ ઉદ્યોગ હતો ગોળનો, જેને શેરડી વાવી હોય એ જ ગોળ બનાવી શકે. તો ગોળ ખાવાનો
અને તલના ગોળના લાડુ એકબીજાને આપવાના. હવે એક જૈનોમાં એક ઉત્સવ આવે સંવત્સરી, જેમાં એકબીજાને મિચ્છામી દુક્કડમ કહેવાનું હોય. તો આ આપણી એક પ્રકારની આ સંવત્સરી હતી કે આખા વર્ષ આપણા સંબંધોમાં કોઈના કોઈ કારણથી કડવાશ આવી હોય કે ભાઈ કોઈકને હિતવચન કીધું હોય, પણ હિતવચન હંમેશા કડવા જ હોય. હા, હિતવચન બહુ ઓછા લોકોને પ્રિય લાગે. એના વક્તા પણ દુર્લભ છે ને શ્રોતા પણ દુર્લભ છે. પેલા તો કહેતા જ બીક લાગે કે બાપા એને ખોટું લાગશે તો. અને બીજું શ્રોતાને પણ એમ લાગે કે એને હું તો કોઈ પણ વ્યસની માણસને જોઉં ને, કોઈ પણનું વ્યસન, હું તરત જ એને પ્રેમથી કહું કે ભાઈ આ તમે શું કામ કરો છો એમ. તો કે નથી રહેવા, તમે ધીમે ધીમે કરીને ઓછું કરો એમ. ધીમે ધીમે કરીને 5 ગુટકા ખાતા હોય તો 2 કરો, 1 કરો, ધીમે ધીમે ઓછું કરો, શું કામ ન થાય. તો સાચી વાત છે. ઘણા એવો રિસ્પોન્સ આપે, સાચી વાત છે, આ બંધાણ પડી ગઈ છે, 12 વર્ષની ઉંમરથી સ્મોકિંગ કરતા હોય, આ કરતા હોય, તે કરતા હોય. ઘણા પ્રેમથી જવાબ આપે, ઘણા આપણને ગોટે ચડાવે. એકવાર એક ભાઈને 3-4 પ્રકારના વ્યસન હતા. તો મેં કીધું કે ભાઈ, અને ભણેલા ગણેલા પાછા, તો મેં આ વ્યસન તમને તો ખબર હોય ને કે આ વ્યસનથી આટલી હાનિ છે. હવે તો રીસરામ બોલા મોઢા સડેલા હોય એવા ફોટા ગુટકાના પેકેટ ઉપર ચિતરે છે કે આ ખાસો તો આવું થઈ શકશે એમ, તો પણ ખાય છે. તો એને મને કેવું કીધું કે રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું હતું, એને ક્યાં ગુટકા ખાતા હતા. પછી કે આપણે રમણ મહર્ષિને કેન્સર હતું. એવા 7-8 નામ લીધા કે જે એકદમ ડોંગરેજી મહારાજ તો પાલકને ભાજીને રોટલો ને છાસ જ ખાતા ખાલી આજીવન. તો એને ઘણાને તકલીફ થઈ હતી કે રોગ થયો હતો, અને આખી યાદી બનાવી કે ફલાણા ડાયાબિટીસ થયું અને રોગ. એટલે હવે આનો નાનો કાર્યકારણ ભાવ આપણે ન જોડી શકીએ ને. કોઈ પણ વ્યસન સાથે આનો હોય જ કે 100% નિર્વ્યસનીઓને રોગ નથી થતા, સિદ્ધ થયેલી વાત નથી. અને 100% વ્યસનીઓને અમુક પ્રકારના રોગ થાય જ છે, એ પણ સિદ્ધ ન કરી શકાય, સંભાવના છે એમ કહી શકાય. તો મેં તો ભાઈ ખાવ એવું શું કરું. અને ઘણા એમ બોલે હું મારા પૈસાને ખાઉં, તમને શું વાંધો. એટલે હિત વચન બહુ ઓછા લોકોને મધુર લાગે. ઘણા છે તરત રિસ્પોન્સ આપે કે ભાઈ તમારે ન કેવું મને. અને ઘણા સ્વીકાર કરે, મોઢે તો સ્વીકાર કરે, પછી એમ એને થોડી ખબર પડે ભાઈ હા એ તો કીધે રાખે. એટલે કોઈની ગંભીરતાથી અસર થાય જ નહીં. અને ગંભીરતાથી અસર ન થાય તેમ છતાં આપણે કહેવાનું કર્તવ્ય છોડવું નહીં. કમસે કમ આપણી સામેથી વ્યસન ન કરે એવો પ્રભાવ તો રાખવાનો જ, કે આપણી સામે તો કોઈ આમ કરી જ ન શકે. અને એવું ક્યારે થાય તો કે આપણે ન કરતા હોય તો. બરાબર. આ વ્યસનો સમાજમાં કેમ ફેલાય છે? એક છે એ બીજાને લગાડે છે, સારું કે ખરાબ વ્યસન. અહીંયા સત્સંગમાં આવો તમને મજા આવે, તમે બીજાને ન કહો તો એને મજા આવતી હોય. નર્વ સ્ટિમ્યુલેટ થાય, કહેવાય છે કોઈ પણ પ્રકારનું વ્યસન કરી તો આપણા ન્યુરોન્સ હોય ને સ્ટિમ્યુલેટ થાય, ઉત્તેજિત થાય. થોડીક સમય માટે તમે થાક ભૂલી જાઓ, થોડાક સમય માટે તમે તમારા દુઃખને ભૂલી જાઓ, થોડાક સમય માટે તમારું આમ ટૂંકમાં મૂર્છિત અવસ્થા જેવી અવસ્થા થઈ જાય. એટલે એને મજા આવે છે, એના નામ એમ કે મજા આવે છે. આપણે કોઈ સારું પુસ્તક વાંચીએ તો પણ આપણે થાય કે ના મજા આવી ગઈ, આપણે સોલ્યુશન મળી ગયું આપણે જે પ્રશ્ન હતો. બસ એવું એનું છે. તો તલગોળના લાડુનો એ પ્રતીક હતું કે બ્રાહ્મણો છે ને ઘરે ઘરે જઈને સદુપદેશ આપતા. ત્યારે વ્યસનો કદાચ ઓછા હશે, વધારે હશે એ વાત નહીં, પણ સદુપદેશ આપતા. ઘરમાં ઝઘડા હોય પારિવારિક તો બંને પક્ષને સમજાવતા. અને એ આ બધી નિઃશુલ્ક સેવાઓ આપતા. સમાજ શિક્ષણનું કાર્ય કરતા. આપણી અત્યારની ભાષામાં કહીએ તો સમાજ શિક્ષણનું કામ કરતો. કયો વર્ગ તો કે બ્રાહ્મણ વર્ગ. તો બ્રાહ્મણ વર્ગ માંગતો નહીં, અયાચક વ્રતધારી હતો પ્રાય. તો એના નિર્વાહની વ્યવસ્થા કોણ કરે? સમાજ શિક્ષકના, તો કે સમાજ કરે. તો હવે ક્યારેક કડવું બોલ્યો હશે ને આપણા મનમાં એના માટે અભાવ આવ્યો હશે. ઘણી વખત મોઢેથી આપણે ન કહીએ, આપણે એના માન જાળવીએ, આદર રાખીએ. કદાચ કોઈ આપણે કડવું કહી દઈએ આપણા હિત માટે. અને પહેલાં તો આપણા હિત માટે છે એ ખબર પડવી જોઈએ ને, કારણ કે સુખ દેખાડી શકાય. હિત તો બહુ દૂરનો વિચાર છે. હિત એટલે શું? તો કે દૂરનું સુખ મારું. કે કોઈ માણસ અપથ્ય કરે છે તેને ભવિષ્યમાં રોગ થશે, પછી ખાવા પીવાનું અપથ્ય હોય, વિહારનું અપથ્ય, એવું ઓને પહેલાં દેખાઈ જાય છે. કારણ કે એ કોઈ શાસ્ત્રનો જાણકાર છે, એને આયુર્વેદ ખબર છે, એને બધું ખબર છે, પાપ પુણ્ય ખબર છે, શરીર ખબર છે, મન ખબર છે, અને એને વહેલું દેખાઈ જાય છે. જેમ કે ગુરુજીએ ઘણી વાતો ત્યારે કરેલી, અત્યારે અમે થતી જોઈએ છીએ. આપણા વડીલોએ પહેલાં કરેલી વાતો આપણે અત્યારે સાર્થક થતી જોઈએ છીએ. મને યાદ છે મારી ઉંમર 1985માં 4 વર્ષની, ત્યારે અમારા ગામમાં 3 થી 4 ટીવી હતા. અમારા ઘરે નહોતું.
તો દાદાજીની આંગળી પકડીને જતી બહુ. તો દાદાજીને મેં પૂછ્યું કે આ શું છે? ટીવીનું એન્ટેના દેખાડીને, કારણ કે ટીવીનું એન્ટેના જોયું જ નહોતું. અને પેલા એન્ટીના આવતું, આમ એલ્યુમિનિયમની ઓલી નળિયું હોય, હા, અને આમ ન ચાલુ થાય ત્યારે એન્ટેના લઈને વાંસળેથી આમ ફેરવવાનું, એટલે સ્ટેશન પકડાય સિગ્નલ સેટેલાઇટથી, એટલે આવે ચિત્ર બરાબર. બરાબર. તો મેં પૂછ્યું બાલ સહજ કુતૂહલથી કે આ શું છે? એને શું જવાબ આપ્યો ખબર છે? આપણે ભારતીય સંસ્કૃતિની ઠાઠડી છે. તે જોઈ છે ને ઠાઠડી? તો કોઈ ગુજરી ગયું એટલે દાદા ભેગી ગઈ હો, ઓલી નાના બી બંધાતા જોઈ હોય ને, સીડી જેવી હોય, બરાબર સેમ શેપ હોય એનો, એરિયલનો એન્ટેનાનો. તો કે ઠાઠડી જોઈ છે ને? દેશી ભાષામાં ઠાઠડી કહીએ, નાનામી અર્થી. તો કે આ છે ને આપણી સંસ્કૃતિની ઠાઠડી છે. અને ખરેખર છે ને, જ્યારથી ગોઈશું ટીવી કલ્ચર, ત્યારથી આપણી સંસ્કૃતિના બધા મૂલ્યો ટીવી કીએ પ્રમાણે હાલે છે. ટીવી એમ કે આમ કરવું જોઈએ તો આપણે એમ કરીએ, ટીવી એમ કે આમ ન કરવું જોઈએ તો આપણે આમ કરીએ. એ કીએ એ પ્રમાણે બધા નીતિ નિયમો બનવા લાગે. એમ કે પહેલાં એમ કરતા, હવે તો પહેલાં લાડવા બનાવતા, પહેલાં લાપસી બનાવતા, હવે શું? તો કે હવે તો કુછ મીઠા હો જાય. કુછ મીઠા હો જાય એ શબ્દ બોલીએ તરત ખબર પડી જાય શું હશે. પછી આ કપડું છે, આ ફલાણો ડિટર્જન્ટ વાપરશો તમારું કપડું અસલ દૂધ જેવું સફેદ થઈ જશે. હા, ત્યારે આવતું મેરી સાડી ઉસકી સાડી છે સફેદ ક્યું નહીં હે? તો સહજ ઈર્ષાનો ભાવ સ્ત્રીમાં નાખી દીધો કે મારી સાડી એની સાડીથી સારી હોવી જોઈએ. હવે શું ફેર પડે છે? એની સાડી સારી હોય ભલે ને એની હોય, એવી માનસિકતા પહેલાં હતી. કારણ કે આપણે ભણેલા નહોતા, આપણને ટીવીએ ભણાવ્યા કે આપણે બીજાની ઈર્ષા કરવાની. હા, તમે ઓનિડા લઈ આવો તો પાડોશી તમારી ઈર્ષા કરશે. નથી કરાવી ભાઈ પાડોશીની ઈર્ષા અમારે. આવી તો એની ટેગલાઈન હોય. ત્યારે ટીવીમાં જાહેરાતો આવતી ને, દેવી લાવે ને એમ કહે, એટલે તમારામાં રહેલા જે સુષુપ્ત ખરાબ ભાવો હતા ને એને ઉદ્દીપ્ત કરવાનું કામ કર્યું. હતા જ સુતાર્યા હોત તો કાંઈ વાંધો નહોતો, પણ એને જગાડ્યા, આ કામ કર્યું. અને સંસ્કૃતિના બધા મૂલ્યોને એક તરફ અત્યારે વાતને થયા 40 વર્ષ. હા, 40 વર્ષ થયા. 40 વર્ષમાં આજે આપણે જોઈ છીએ કે ખરેખર આ ચિત્ર છે. હવે એ ટીવી નાનકડું થઈને આપણા ફોનમાં આવી ગયું, પણ એને એ વર્ષે એ ત્યારે દેખાઈ ગયું હતું. એટલે વડીલોની વાત માનવાની હોય કે એને વહેલા દેખાઈ જતું હોય, આપણને ન દેખાતું હોય. અને પછી આપણે 15 વર્ષ 20 વર્ષ પછી ખરો કરી ત્યારે માની લીધું હોત તો સારું હતું. પણ પછી શું કામનું? એને ઘણી વખત એવું હોય કે એને એના અનુભવ પરથી દેખાઈ જતું હોય, વડીલ હોય, ગુરુ હોય, કોઈને આપણે ના દેખાઈ શકતું હોય. હા, પછી ગુજરાતીમાં વડીલો એમ કે આવા દિયો ને વાયરા નહીં વરે, હાયરા વરસે. હા, એને હારવા દિયો. હા, એ રોકશું તો નહીં રોકાય, એ હારશે ને પછી વળશે, કાંઈ વાંધો નહીં, હાયરા પછી વળે તો ભલે. તો બ્રાહ્મણો કડવું બોલવું પડતું, કારણ કે કડવી દવા તો માં જ પાઈ હગે. તો એ બોલતા એટલે સમાજને એમ થતું કે ના એને ખોટું લાગ્યું હોય છે, આપણે એના વિરોધમાં ક્યારેક બોલ્યા હોય, પણ એ આપણે હારા માટે કહેતા હતા. તો એને આપણે મીઠાશ આપીએ, એટલે મીઠાશથી સંબંધો સુધરે. મહારાષ્ટ્રમાં ઘરે ઘરે જઈને કંકુ તિલક કરી, હળદર કંકુનું પૂજન કરી અને બધી સ્ત્રીઓ પરસ્પરને તલગોળના લાડુ આપે અને એમ કહીએ કે આજથી આપણે જીવનમાં જે આપણા બગડેલા સંબંધો છે એને સુધારશું. આ મૂળ હેતુ હતો તલગોળના લાડુ આપવા પાછળ. પતંગની કલ્ચર તો આપણે ત્યાં નહોતી. પતંગ આપણે ત્યાં ચાઇનાથી આવી છે, એટલે પતંગ હતી જ નહીં. આપણે સૂર્ય નમસ્કાર કરીને કરતા કે સૂર્ય નમસ્કાર કરો, રોજ કેટલા કરો છો? તો કે રોજ 12 કરી છે, તો 108 કરો. મકર સંક્રાંતિ શું કરવાનું? 108 કરશું. અને જો નથી કરતા તો કમસે કમ અગાસીએ જઈને કે ખુલ્લા મેદાનમાં જઈને 1 ચક્ર તો કરશું જ. તો મકર સંક્રાંતિ આવા સંકલ્પો લેવાતા. ત્રીજું મહત્વપૂર્ણ પાસું હતું કે મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાનું હતું નહીં, દાન દેવાનું ખૂબ મહત્વ હતું. કે દાન એ મનુષ્ય જીવનનો એક અનિવાર્ય ભાગ છે. તમે ચાહો કે ન ચાહો, તમે આપો જ છો, કારણ કે આપ્યા વગર મળતું નથી. તો મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ કીધું. શું કામ કીધું? તો કે ત્યારે શુભ નક્ષત્ર હોય, શુભ રાશિ હોય ને એ કારણ નથી. પેલા વાત કરીએ એમ ખગોળીય ઘટના પ્રમાણે દિવસ વિકાસ પામે છે. દિવસનો સૂર્યનો ઉત્તરાયણમાં જતા કે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતા દિવસ લાંબો થાય છે, જેને આપણે દિવસનો વિકાસ કહીએ છીએ. તો મનુષ્ય જાતિનો વિકાસ શેમાં છે? તો કે દાન કરવામાં છે. જો વિકાસ પ્રાપ્ત કરવો હશે, ગમે તે રીતે વિકસિત થવું હશે તો આપવું પડશે. નહીં આપો તો છોડવું પડશે.
છોડવું પડશે, ભગવાન છોડાવશે. નહીં છોડો તો છૂટી જશે, નહીંતર કોઈ લૂંટી જશે, કંઈક તો થશે. કહેવાય છે કે ધર્મ મોટો ભાઈ છે. જો ધર્મનો ભાગ તમે નહીં કાઢો 10%, 10% ભાગ, ધર્મનો 10% ભાગ તમે નહીં કાઢો તો ધર્મથી નાના બીજા 3 ભાઈઓ છે. એ એમ કહેશે મોટા ભાઈ ન દીધું ને તો અમે લઈ જાશું. એમાં એક છે રાજા, ટેક્સ વધારશે, ક્યાં જાશો? રાજા છે, ટેક્સ લેશે. બીજો મોટો ભાઈ છે ચોર, ગમે એ રીતે લઈ જશે. સાયબર ક્રાઇમ, સાયબર ઠગી અત્યારે આટલી વધી છે. અને ત્રીજો છે અગ્નિ, ગમે એ રીતે તમારી અગ્નિ એટલે કુદરતી આપદા, બધી ગણી લેવાની એમાં. તો ગમે તે કારણથી તમારું ધન જવાનું છે તો સારા કામમાં એનો વ્યય કરી અને પુણ્ય પ્રાપ્તિ કરવી જોઈએ. પુણ્ય કરતાં પણ યોગ્ય જગ્યાએ દાન આપવાથી જીવનનો વિકાસ થાય છે. મનુષ્યને આપવાની ટેવ પડે છે. હા, એક વખત એક બહુ પ્રચલિત ઉદાહરણ છે કે એક સાધુ એક ઘરે ઘરે ભિક્ષા માંગે તો એક શેઠ હતો કંજૂસ, કાંઈ ન આપે. તેમ છતાં એને ઘરે જઈને ભિક્ષા માંગે. એમ મહિનો દી ચાલ્યું તો કંજૂસ શેઠને કંટાળો આવ્યો તો એને ફળિયાની મુઠ્ઠી ધૂળ ઉપાડીને એના ભિક્ષા પાત્રમાં નાખી. ઓલું હતું એ બગાડ નાખ્યું. તો એ શેઠ એમ કે છે સ્વસ્તિ કલ્યાણ મસ્તુ. હસતા હસતા એ સાધુ એમ કહે છે શેઠને. તો કોઈ જોતું હતું પાડોશી કે તમારી કે ઓલું દાળ ભાત તમે કોકે ભિક્ષામાં દીધા એમાં ધૂળ નાખી દીધી. તો કે તમે કેમ રાજી થાવ છો? તમારું આમાં હું વૈડું કીએ? તો કે મારું કંઈ વૈડું ન વળ્યું, એનો હાથ વૈડો. એને 5 આંગળીઓ ભેગી કરી, જિંદગી કોઈ દી ખાવા સિવાય ભેગી નહોતી કરી. એ ભેગી કરી, આ ધૂળ દીધું છે, કાલ દાન દેશે કીએ. એટલે એને સ્વભાવ જ નથી આપવાનો, દી ક્યાંથી આપી શકે? હા, બીજું કે ભાઈ દાન આપવા પાછળ 2 વસ્તુ હોય ને તો જ માણસથી છૂટે, નતર ન છૂટે. એક તો હોવો જોઈએ પોતે કમાઈ લઈશ હું એવો વિશ્વાસ, આત્મવિશ્વાસ કે હું કમાઈ લઈશ. અને બીજું ભગવાન ઉપરનો વિશ્વાસ કે હું સારા કામ માટે આપું છું ને તો ભગવાન મને આનાથી અનેક ગણું આપશે. એવો વિશ્વાસ હોવો જોઈએ, તો જ આપી શકાય, નતર છૂટે નહીં. અને કદાચ ગાંઠથી છૂટી જાય પણ મનથી ન છૂટે. ગાંઠથી તો માણા લજ્જામાં આવીને આપી દઈએ કે ભાઈ કારો કેટલા લખાવો છો? તો મને એટલા લખાવ્યા ને તો મારે એટલા લખાવા જ જોઈએ. એક સામાજિક પ્રેશર હોય, એમાં પણ લખાવવું પડે, પણ અંતરથી ન છૂટે. બીજું કે સુપાત્ર કુપાત્રની વ્યાખ્યા કઈ રીતે કરવી? કારણ કે બધા પોતાની જાતને સુપાત્ર જ ગણાવે છે. બધા પોતાની જાતને સુપાત્ર જ ગણાવે કે તમારે અમને દાન દેવું, અમે સુપાત્ર છે. અમે કોણ પોતાની જાતને કુપાત્રમાં ઠેરવે? તો એના માટે મારા દાદાજી એક બહુ સરસ વાર્તા કરતા. એટલે એ વાર્તા શું આવે કે એક યુવાન હોય તો સુપાત્ર કુપાત્ર વિશે એક સંત વ્યાખ્યાન કરતા હતા. તો એને વિરોધ કર્યો એનો. એને એક વાક્ય ઈ બોલ્યા કે તમારી નીતિની કમાણી હશે ને તો સુપાત્રને જ દાન જશે, અને તમારી અનીતિની કમાણી હશે ને તો એ તમે ગમે એટલું સુપાત્ર જોઈને દેશો ને તો તમારી અનીતિની કમાણી છે ને એટલે એ કુપાત્રને જ જશે. એવું એક પ્રવચનમાં બોલ્યા. એટલે 20 વર્ષના યુવાનને શંકા થઈ. એ કે આવું થોડું હોય કંઈ? તમે સુપાત્રમાં સુપાત્ર ગોતીને દો ને કુપાત્રને કેમ પહોંચે કીએ? હોય જ નહીં કે હું ન માનું. તો કે તારી આગળ કેટલા પૈસા છે? તો કે 10 રૂપિયા છે મારી પાસે. તો કે તું એક કામ કરજે, તું અત્યારે જા અને આ પૈસો છે એ નીતિનો છે, અનીતિનો છે મને ખબર નથી, તું એમ કહેશ કે મારો નીતિનો પૈસો છે આ, બરાબર? અને જો એ સુપાત્રને જોઈને તું આપીશ ને તેમ છતાં પણ એ કુપાત્ર બની જશે તો માનજે કે તારો પૈસો નીતિનો નહોતો, ન્યાયપૂર્વક કમાવેલો નહોતો. તો કે હું સુપાત્રમાં સુપાત્ર જોઈને આપું તો કે તું આપને ભાઈ, હું ક્યાં ના પાડું, તું તારી રીતે સુપાત્ર શોધ કીએ. તો કે વાંધો નહીં કીએ, હવે આ 10 રૂપિયા મારે કોઈ સુપાત્રને આપવા છે. અને એ સમય તો ચાંદીના સોનાના સિક્કાનું ચલણ, એટલે 1 રૂપિયામાંથી તો કેટલું બધું આવી જાય. તો કે 10 રૂપિયા તું કોઈ વ્યક્તિને સુપાત્ર જોઈને દઈને પછી જ ઘરે જાજે, અને પછી તું એનો પીછો કરજે કે શું કરે છે 10 રૂપિયા. તઈ તો સુપાત્ર કુપાત્રની ખબર પડે ને કે પછી ઘરે જાજે. તો એને એક લંગડા ભિખારીને જે એકદમ દુબળો પાતળો અતિશય દયનીય સ્થિતિમાં લાગતો હતો, એને લાગ્યું કે આને હું 10 રૂપિયા આપી દઉં તો આને મહિનો દી લગી કમસે કમ રસ્તો રડી જાય. તો એને એ વિચાર્યા વગર દઈ દીધા કે આના જેવો સુપાત્ર કયો હોય? બિચારો દુબળો પાત્રો, ઘણા દિવસથી ખાધું નથી, રોવે છે કે મેં ઘણા દિવસથી ખાધું નથી, લંગડો છે, તો હું આપી દઉં આને. અંદરથી જ હૃદય દ્રવિત થઈ ગયું અને એને આપી દીધા. પછી થોડીક વાર છુપાઈને બેઠો રહ્યો.
કે શું એ ગતિવિધિ કરે છે. ત્યાં એનો એક આંધળો મિત્ર આવ્યો, ભિખારી. એ કે શું થયું? તો કે આજ તો એક મૂર્ખો આવ્યો તો કે 10 રૂપિયા દઈ ગયો કીએ. તો કે ભલે ને આપણે શું કીએ, આપણે તો એ મજા કરશું કીએ, હાલો પેલા હારામ હારું ખાઈ આવી 2 જણા જઈને. તો એ પાછળ ગયો તો એને માંસાહાર કર્યો, બજારમાં જે મળતું હોય, પછી મદિરા સેવન કર્યું. પછી કે હાલો હજી થોડાક બગીચા છે, ઓલી ગાવાવાળી છે ને કોઠે ઘણાય થઈને તે નથી ગયા કીએ. હવે ખાવા પીવાને ક્યાં નિરાશ છે? આટલું બધું કરશું ને તો 6-7 રૂપિયા માંડ વપરાશે. પાછું ખાલી કે ભિક્ષા પાત્ર લઈને બેસી જશું. આવા ગાંડા ભગવાનની દયાથી મળતા રહીએ કે આપણને. એટલે એ જે કંઈ પણ એને પૈસા દીધા ને બધા એના દુર્વ્યસનો પાછળ જ ગયા. જોયો તો સુપાત્ર, નીકળો કુપાત્ર. આને તો કીધું સાચી વાત સંતની, પણ હવે મારે બીજો એક ટાસ્ક લેવો છે એની આગળથી. તો કે હવે ગયો તો કે જી બહેન હોય સાચું કહેજે. તો એને બધી ઘટનાની વાત કરી. તો સંતે એને 2 આના આપ્યા, ખાલી કેટલા? 2 આના. એ કે આમ હું આપું છું અને આ તું કુપાત્રમાં કુપાત્ર જોઈને આપજે. તું જોજે કે આ ખરાબમાં ખરાબ માણસ છે ને એને આપવા જ મારે. તો એક આમ માણસ નીકળ્યો અને આમ બધા ખેતરમાં આમ ચોરની જેમ જોતો હતો, આમ કોઈ દેખાય છે કે નહીં, કોઈ દેખાય છે કે નહીં એમ. અને અંતે એક ખેતરના છીંડામાંથી નાની અમથી જગ્યામાંથી એ ગયો અને એને છે ને ઓલા વેલા ઉપરથી એને ઓલા તોયડા, આપણે શું કહેવાય, ચીભડા આવે ને, ચીભડા તોયડા અને એક પોટલી વાયડી, પૂછ્યા વગર લઈ લીધા ચીભડા જે માલિકના હશે એનાથી. અને આમ ચોરી છુપાથી પાછો નીકળી ગયો. હાલ ચોર જેવી એને ચીભડા ચોરતા જોયો અને એમ થયું કે આ તો ચોર છે. ચોર એટલે કુપાત્ર, ચોર એટલે કુપાત્ર. એને 2 આના દીધા. તો કે ભાઈ માર નથી જોતા કીએ. તો કે ના રાખો કીએ. તો 2 આના દીધા, કારણ કે ઓફિશિયલ ભિખારી હતો નહીં એટલે આને 2 આના દીધા. તો કે માર નથી જોતા. તો કે ના રાખો કીએ. અને એમ કરીને પાછી એનું એ નિરીક્ષણ કરતો રહ્યો કે આ શું કરે છે. તો એને પાછો એ જ ખેતરમાં ગયો, ચીવડા પાછા મૂકી દીધા જ્યાંથી લીધા ત્યાં. અને પાછો એ ફાળીઓ ખંખેરતો ઘરે ગયો અને એને કીધું કે એક સદગૃહસ્થે મને આપ્યા. 3 દિવસથી આપણા બેયની અને આ 4 છોકરાની ભૂખ સમાવવા માટે અંતે મેં વિચાર કર્યું કે કામ ધંધો ઘણા દિવસથી નથી, ઘરમાં હતું એટલું રાશન ખૂટી ગયું હતું, આપણે બે તો ભૂખ સહન કરી લઈ, પણ આ છોકરાઓ કેમ કરે? બીજું કોઈ ઉધાર ઉછીનું તો દેતું નહોતું. મેં વિચાર કર્યો કે આ ચીભડા આમે કડવા મીઠા નીકળતા હોય, ઢોર ખાઈ જતા હોય, તુચ્છમાં તુચ્છ ફળ ચીભડા કહેવાય. તો મેં કીધું કે હવે લઈ લો, બીજું શું થાય કીએ. હવે બીજો કોઈ વિકલ્પ નથી આ છોકરાઓ જીવતા રાખવા માટે, કે ના છોકરાઓ મરી જાય આવડાક તો આપણે ચીભડા એને ખવડાવીએ. કે મારા મનમાં એવો પાપી વિચાર આવ્યો, મેં એ પાપ કરી નાખ્યો કીએ. પણ કોઈ એક સદગૃહસ્થને ભગવાને કોણ ક્યાંથી મોકલા કે 2 આનામાં હવે છોકરાઓનો 2 દીનું રાશન થઈ જશે કે 2 દી છોકરાઓ થોડું ખાઈ લેશે, ત્યાં સુધી ભગવાન કંઈક નોકરી ધંધો મેળવી દેશે કીએ. એટલે મેં ચીભડા જઈને પાછા મૂકી દીધા કીએ. હવે હું જરૂર 2 દીમાં પાછું કંઈક થઈ રહેશે. ત્યારે એની આંખમાં આંસુ આવી ગયા, ઓલા શેઠના છોકરાની આંખમાં. કે આને તમે કુપાત્ર, આને તો બિચારા ચોરી કરવી નહોતી, પણ કેવી મજબૂરીઓ માણસને ચોર બનાવે છે. એને તો કોઈ દુઃખ જોયું નહોતું. જનગર્ભ શ્રીમંત હતો, 15-20 રૂપિયા તો આમ આરામથી સોનાના સિક્કા કોકને આપી દે. પછી એ પાછો એ સંત પાસે જાય છે. એ કે હવે આ નીતિની કમાણી કોની હતી એ તમે મને કયો. તો એ ન કહું કે હું તને ન કહું. તો હવે આને 3જી રેકી કરવાનું ચાલુ કર્યું. હવે આ સંત ઉપર વોચ રાખવી. હા, તો સવારમાં વહેલો 4 વાગ્યા જઈને સંતની ઝૂંપડીની બહાર ઊભો રહી ગયો, કપડાં બપડા બદલીને, ધાબળો કાળો ઓઢીને. તો સંતે નીકળ્યા કાળો ધાબળો ઓઢીને અને ગયા. સવારમાં ગામમાં ગાડાની વણઝાર આવે બીજે ગામથી, અને સામાન વખારુમાં શેઠ નખાવતા હોય. તો જોવે છે એ સંત છે ને પોતાના ખભે ગોળીઓ મારી અને ગોદામમાં નાખે છે, અને આખું મોઢું ઢાંકેલું છે, ઠંડીના દિવસો છે, અને એ નાખે છે વખારમાં. તો દૂર થોડુંક આઘું હતું એ ગામથી જગ્યા, તો અહીંયા વખારમાં નખાવે છે. અને એ છેક સુધી પાછો 7 વાગે સંત પાછા એના ઝૂંપડીએ પહોંચે છે ને ત્યાં સુધી એટલી મહેનત મજૂરી કરીને સંતને જે પૈસા મળે છે એ સંત પોતાની પાસે રાખે છે, અને એ પાછા એના ઝૂંપડી તરફ વયા જાય છે. ત્યારે ઓલો યુવાની શેઠને પૂછે છે કે આ ભાઈ ગયા એ કોણ? તો કે હું ઓળખતો નથી, બધા મજૂર ભેગો આવે અને જેટલા પૈસા દઉં એટલું લઈ લઈએ. કોઈ દીક જેમ તકજક ન કરે કે મને વધારે દીધા ને ઓછા દીધા ને. મેં તો હું એમ કહું 15 ગુણી કે 14 ગુણી, તો કે તમે ગણતા આવીશો શેઠ, હું તો કાંઈ ગણતો નથી. પછી બધા બીજા મજૂર એમ કે એને 20 ગુણી ઉતારીને હિસાબે કાંઈ ન રાખે બિચારો. કે અને મને ઉલટાનું એમ થાય કે હું વધારે દઉં.
તો એ કે ના મને માપમાં જ દિયો, કે મને ઓછા દેશો ચાલશે, મારે વધારે નથી જોતું. અને કે મને અને કાંઈ બોલવાનું નહીં, ચાલવાનું નહીં. કોણ છે કે આ સંત જેવો માણસ મજૂર છે કે આવે છે, મજૂરી કરે છે અને પૈસા લઈ જાય કે રોજ આવે, કે રોજ સવારમાં 3 કલાક આ મજૂરીનું કામ કરી જાય અને કે ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, અમને કાંઈ ખબર નથી કે. હવે એમાંથી સંત પોતાનું પેટનું ગુજરાન ચલાવતા, જે 2-5 પાના વધે ને એનું એ દાન કરતા. હવે આ માર્ગેથી આવેલો પૈસો હોય આવા, અને ગામના પ્રવચન સાંભળવા અને ઓલું કરવા આવે ત્યારે શું કહે કે મારે જોતું નથી. તો કે તમારું હાલે છે કેમ? તો કે હાલે છે ને, મારી જરૂરિયાત કેટલી, મારે કાંઈ જોતું નથી, મારે કાંઈ જોતું નથી. અને બધાને પ્રશ્ન કાનું કેમ હાલે છે? હા, અને પછી ગામનાને કોઈને ખબર નહીં, સંતને કોઈ મજૂરી કરવા ન દે કે તમે આવડા મોટા સંતને થોડા કામ કરો, સારું ન લાગે. એટલે આવી રીતના એને એ સિદ્ધ કર્યું સંતે કે ભાઈ તમારી જો ન્યાય નીતિ પૂર્વકની કમાણી હશે તો પ્રાયઃ એ સુપાત્રને જ જશે, કારણ કે તમને એવી સન્મતિ, તમે માણસને ઓળખતા શીખી જશો. હા, અને કદાચ નહીં ઓળખો તો એ પ્રકૃતિ તમને તમારો ધન ખોટે રસ્તે નહીં જવા દે. આપણે ઘણી વખત કંઈ નુકસાન થયું હોય ને પાછું એ કવર થઈ જાય તો આપણે શું કહીએ કે ભગવાન જો આમાં નુકસાન થયું પણ આમાં ભગવાને સારો લાભ કરી દીધો, કારણ કે ભગવાન નથી ચાહતો કે આપણને આ નુકસાન થાય. ભગવાનને ખબર છે, પ્રકૃતિને ખબર છે, આ જે કર્મ સત્તા છે એને ખબર છે કે કોના ખિસ્સામાં પૈસો હશે તો એનો વિનિયોગ થશે અને કોના પૈસામાં પૈસો હશે તો એનો દુરુપયોગ થશે, એને ખબર છે. પણ તેમ છતાં પ્રારબ્ધને વશાત લક્ષ્મી મળે છે, એટલે ભયંકર દુરુપયોગ કરતા હોય એવા શ્રીમંતોને ત્યાં પણ પૈસા છે, કારણ કે ગયા જન્મના પુણ્ય કર્મોથી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે, ગયા જન્મના પુણ્ય કર્મોથી મનુષ્ય શ્રીમાન બને છે. તો મકર સંક્રાંતિના દિવસે દાન, ગાયને નીણ નાખવું, પશુને ચણ નાખવા, એ મકર સંક્રાંતિનો તો દિવસ શરૂઆતનો દિવસ છે. ખાલી તે દિવસે બધા દેતા હોય ને તો દેવાનું મન થઈ જાય, એટલે એક ટ્રેન્ડ બની ગયો કે મકર સંક્રાંતિના દિવસે આપવું, પુણ્ય વધારે મળે ને આ થાય ને તે થાય. બાકી એવું કંઈ નથી, મકર સંક્રાંતિના દિવસથી શુભ શરૂઆત કરવાની. સારો દિવસ છે ઉત્તરાયણનો, જીવવા માટે પણ સારો છે, જીતવા માટે પણ સારો છે, ને વિશ્વની ભાષામાં કહી તો મરવા માટે પણ સારો દિવસ છે. સારામાં સારો દિવસ છે મકર સંક્રાંતિનો દિવસ. દાન આપવા માટે પણ સારો દિવસ છે, કોઈ પણ શુભ કાર્ય કરવાની શરૂઆત કરવા માટે સારો દિવસ છે. આપણે ત્યાં કહીએ કે કમૂરતા ઉતરે છે, એટલે કમૂરતા એટલે ખરાબ જે દિવસો કહેવાય કે જેમાં સારા વિવાહ પ્રસંગો વગેરે ન થાય તો એ પણ પૂરું થાય. હવે તમે શુભ પ્રસંગો કરી શકો. તો આપણે ત્યાં શુભ પ્રસંગોની વ્યાખ્યામાં શું છે ખબર છે? સગાઈ, લગ્ન, વાસ્તુ. હું એક પુસ્તક વાંચવાનું શરૂ કરું, હું કોઈ સારા માણસનું પ્રવચન સાંભળવાનું શરૂ કરું, હું કોઈ સેવાનું કામ હાથમાં લઉં, એ શુભ કાર્ય નથી શું? આપણા જીવનનું શુભ તો એનાથી જ થવાનું છે. બાકી શુભ વિવાહની પત્રિકામાં છપાવવા માટે બહુ સારું લાગે, યોગ્ય પાત્ર મળે તો ખરેખર શુભ જ છે. હા, પછી મકાન લઈએ તો વાસ્તુ પૂજન કરવું જ જોઈએ, પણ શુભ પ્રસંગોમાંથી આપણો જીવનનો વિકાસ થાય ને એવા બધા કર્મોની આપણે બાદબાકી કરી નાખી. આપણી દ્રષ્ટિએ શુભ કાર્યો એટલે શું? તો કે લગ્ન કરવી, હગાઈ કરવી, વાસ્તુ કરવું, આ કરવું ને તે કરવું, એ શુભ કાર્યો. તો મારા જીવનનો વિકાસ થાય એવું કામ કરવાનો હું કંઈ પ્રયાસ કરું ને તો એ મોટું શુભ કાર્ય છે. અને એ શુભ કાર્ય કરવાનો સંકલ્પ આજથી કરવાનો. અમે ભણતા ને ત્યાં સુધી એવું હતું કે અષાઢી બીજ અને એક ટાઢી સંક્રાંત એટલે 15 જાન્યુઆરી સ્કૂલમાં એડમિશનના દિવસો. હા, સ્કૂલમાં એડમિશન ત્યારે થાય, મારું 15મી જાન્યુઆરીએ થયું હતું, એટલે મને ખ્યાલ છે કે 15મી જાન્યુઆરીએ કપાળમાં ચાંદલો કરે, હાથમાં નારિયેળ દે, પાટી પેન પકડાવે અને નિશાળે ભણવા જવાનું. શું તો કે ભાઈ હવે ટાઢી સંક્રાંતિ ભણવાનું ચાલુ કરો. કોઈ એવો શુભ પ્રસંગ આવે, અખાત્રીજ, બીજું એક મુહૂર્ત હતું અખાત્રીજ, ત્યારે કોઈ પણ શુભ કાર્યોની શરૂઆત ત્યારે કરી શકાય. દાન એક બહુ માંગલિક કાર્ય છે, એટલે એને સંક્રાંતિ સાથે જોડી દેવામાં આવ્યું. તો દાન વિશે તો ગુરુજીએ બહુ વાત કરેલી અને એના પર ગુરુજીએ વિડીયોઝ પણ બહુ બનાવેલા છે. ને જ્યારે દાનની વાત આવે ત્યારે બસ એક જ વાત આવે કે એવું દાન હોવું જોઈએ કે જેમાં આપનારને ગૌરવની અનુભૂતિ થાય. હા, આપનારને એવું થાય કે નહીં મારું સ્વીકારવામાં આવ્યું એમ. એટલી હદે એનામાં એક, અને પુણ્યની તો વાત જ જવા દો, એટલું પુણ્ય થાય. અને આપતાની સાથે એને વિકાસનો અનુભવ થાય કે ના મારા જીવનનો વિકાસ થયો. અને લેનાર તરફ દયા ભાવ નહીં પણ આદર ભાવ હોય. એટલે આપણે ત્યાં બ્રાહ્મણ સૌથી વધારે દાનને પાત્ર ગણવામાં આવે, કારણ કે એ સમાજ માટે જ જીવતો હતો, એનું પોતાનું કંઈ હતું જ નહીં, એટલા માટે એને લોકો દાન આપતા. એ બ્રહ્મનું કાર્ય કરે એ જ બ્રાહ્મણ કહેવામાં આવતો. તો આપનારનો અહંકાર ન આવે. બાકી તો શું થાય, તમે અનુકંપા દાન આપો તો અહંકાર આવે, બિચારો કેવો છે, હા બિચારાપણું આવે, અહંકાર આવી જાય. અને લેનારને શું થાય
કે હું તો તુચ્છ છું, મને તો લેવું જ, મારો જન્મ લેવા માટે જ થયો છે. આ તો લેનારને શરમ લજ્જાનો અનુભવ ન થાય, આપનારને અહંકાર ન આવે, એવી રીતના આપવાનું હોય તો જ એને સાચું દાન કહેવાય, તો જ એને સાચો વિનિમય કહેવાય. તો દાન વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. પણ મકર સંક્રાંતિના દિવસે આપણે સૌથી મોટું કોઈ દાન કરી શકીએ ને અત્યારના કાળની તાતી આવશ્યકતા હોય એવું તો વિચારનું દાન છે. અન્ન ગમે ત્યાંથી મળી રહેશે, વસ્ત્ર પણ મળી રહેશે, હા, રોજગારી પણ સરકાર દ્વારા મળી રહેશે. કામ કરવું હોય ને કામની ક્યાં ખોટ છે? જે નથી કરવું એનો બુમરાળ છે કે રોજગારી નથી મળતી. અને એક તરફ ઉદ્યોગપતિઓ અમારા જેવા નાનો મોટો ધંધો લઈને બેઠા હોય એ એમ કે છે કે માણસો નથી મળતા. તો આ વિરોધાભાસ સમજાતો નથી. એક તરફ ચીડ એ રીતની છે કે બેરોજગારી છે, અને એક તરફ એમ છે કે માણસો નથી મળતા. આમાં બેમાંથી એક તો ખોટું હોય જ ને. માણસો મળતા હોય તો બેરોજગારી ન હોય, અને ટૂંકમાં જે મળે છે એ કામ કરવું નથી. સીધું સાદું ગણિત એ છે. થોડુંક વધારે ભણી લઈને એટલે એ ભણતરના લેવલથી થોડુંક ઓછું નીચું કામ આપણે કરવું નથી, એ પ્રકારની બેરોજગારી બેકારી છે. બાકી તમારે કામનો તોટો જ નથી, જે જોઈએ એ કામ મળે છે. હા, અને કામ ફરિયાદ છે કે લોકો મળતા નથી, પ્રામાણિક લોકો મળતા નથી, સંનિષ્ઠ લોકો મળતા નથી. તો પ્રામાણિકતા અને સંનિષ્ઠતા જો યુવાનોની અંદર આવે શિક્ષણની સાથે સાથે તો આરામથી કામ મળી જાય. કામ કરવાવાળાને પણ કામ મળી જાય, કામ લેવાવાળાને પણ સારા પ્રામાણિક માણસો મળી જાય. એટલે રોજગાર પણ ઊભો થઈ શકે. પણ વિચાર છે ને એ બહુ દુર્લભ વસ્તુ છે. એટલે બીજા કંઈ દાન કરતાં અત્યારે તાતી આવશ્યકતા હોય ને સમાજને તો વિચારદાનની આવશ્યકતા છે. એની અંદર રહેલું જે મનુષ્યત્વ છે ને, માણસ છો તો એ જાગૃત કરવાની જરૂર છે. તો મકર સંક્રાંતિના શુભ દિવસથી આપણે સંકલ્પ કરીએ કે કમસે કમ આપણા વિચારોમાં તો આપણે એટલું શુદ્ધિકરણ અને ઉન્નતિકરણ લાવીશું જ કે જેનાથી આપણું જીવન અત્યારે છે એનાથી આવતીકાલે છે એનાથી આગળના દિવસે વધુ ને વધુ શ્રેષ્ઠ બનતું જાય. તો મકર સંક્રાંતિ વિશેનો આજનો આપણો આ ચિંતન સમાપ્ત કરીશું.